દહેગામ તાલુકાના કલ્યાણજીના મોવાડા ગામે પીવાના પાણીનો વહીવટ ખાડી ખાડે કરો. દહેગામના કલ્યાણજીના મોવાડા ગામે મેશ્વો નદીમાં બોર બનાવી પાઇપલાઇન મારફતે ગામમાં પાણી લાવવામાં આવે છે અને તે પાણી પ્રાથમિક શાળામાં આગળ આવેલ ટાંકીમાં પાણી ચડાવવામાં આવે છે. જે લાઇનમાં ઘણી જગ્યાએ પંચર પડેલ છે, જેમાંથી પાણી ખૂબ જ વહી જાય છે. જો પંચર પડેલ છે ત્યાં પારાવાર ગંદકી તેમજ આજુબાજુના લોકો જાહેરમાં શૌચાલય જાય છે તે જગ્યાએ લીકેજ છે. ત્યાં પશુઓ તેમજ શ્વાન પાણી પીવે છે. જ્યારે બોર બંધ કરવામાં આવે ત્યારે તે ભરાયેલ પાણી પીવાના પાણીની લાઇનમાં પાછું જાય છે, જેના કારણે ગામમાં અવારનવાર પાણીજન્ય રોગચાળો પણ થાય છે. પ્રાથમિક શાળા સામે પાણીની ટાંકી આવે છે, જ્યાં આજુબાજુમાં પણ ખૂબ જ ગંદકી છે અને ત્યાં પણ પંચર પડેલ છે અને દેશી દારૂની કોથળીઓ પણ નજરે દેખાય છે. છેલ્લા 6 માસથી આ પંચર પડેલ છે, પરંતુ સરપંચ ન હોવાના કારણે ગામમાં કોઈ ધ્યાન રાખતું નથી. વહીવટદારની ફરજમાં આવે પરંતુ તેઓ પણ આ પંચર બનાવતા નથી અને લોકો ગંભીર બીમારીમાં સપડાય તેવી રાહ જોતા હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. તો આ પંચર સત્વરે બનાવે તેવી ગ્રામજનોની માંગણી છે. આપનું નામ જાણી શકું? ઝાલા વિકે. કયું ગામ? કલ્યાણજીના મોવાડા. શું તકલીફ છે તમારે? તકલીફ છે સાહેબ, પાણીના પ્રશ્નની છે કે પાણી પ્રદૂષણવાળું આવે છે, ઠેર ઠેર લીકેજ છે, એના કારણે રોગચાળો થવાની સંભાવના છે. એટલા માટે ગામજનોની માગણી છે. શું માગણી છે? પાણીના પ્રશ્ન શુદ્ધ આવે એટલા માટે. અને આ પાણી લીકેજના કારણે કોઈ ગામમાં બીમાર પડ્યું હોય એવું? બીમાર તો પડ્યા છે ને પછી સાજા પણ થઈ જાય છે દવાખાને જઈને. બરાબર. એનાથી વિશેષ કંઈ કહેવું જ તમારે? બસ એટલી જ અમારી રજૂઆત છે. એટલે આ પાણી લીકેજ થાય છે, રિપેર બંધ કરાવવું છે હા, બસ. પાણી શુદ્ધ આવે એટલા માટે અમારી જરૂર છે ગામજનોની. બરાબર, સારું. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.